આચાર્યજી, યમરાજ નચિકેતાનો જ બીજો મતલબ કોણ? જે યમરાજ નચિકેતા વાત કરે છે તો તેના જ બીજા મતલબ. શું તે ખરેખર કોઈ બહારની વસ્તુ છે? તે તેના અનુભવ નથી. યમરાજને અહીં એવું સમજી લો કે સત્યના પ્રતિનિધિ છે. સત્યના પ્રતિનિધિ, બરાબર? જેમ તમે કહ્યું છે કે અંદરની પરત મુક્તિ માટે બૂમો પાડે છે, તો શું તે પરત તો મતલબ એનો જવાબ કોણ આપશે? તો એ જવાબ પરતની અંદરથી જ આવશે કે પછી પરત દૂર થવાથી? અહંકાર છે. અહંકાર આખી એક રેન્જ છે ને? એ રેન્જમાં જ તમારે પોતે જ નક્કી કરવું પડે છે કે તમે ક્યાં ઊભા છો. રેન્જનો અર્થ એ થાય છે કે હુંની અનેક સંભાવનાઓ છે. આ પણ સંભાવના, આ પણ. હવે હું પોતે જ પસંદ કરે છે કે આ સમગ્ર રેન્જમાં તે ક્યાં સ્થિત રહેવું છે. જેમ તમે પૂછો છો કે જો હું અંતિમ પરત પર હોઉં અને મને ફક્ત એટલું જ સંભળાતું હોય કે મને મુક્તિ જ જોઈએ, તો આદર્શ સ્થિતિમાં મને શું જવાબ મળશે? કે પછી એ પરત પોતે જ વિલય થઈ જશે? પણ એ બધું પૂછવાથી કોઈ ફાયદો નથી. પહેલા જેટલું કહેવામાં આવ્યું છે એટલું કરો. તમે પહેલા જાણવા માંગો છો કે ત્યાં શું થશે, તો તેમાં કોઈ લાભ નથી. નચિકેતા સાથે શું થયું તે જાણવા માંગતો હતો. શું તેને જવાબ મળ્યો? આગળ અત્યારે ચાલી રહ્યું છે ને? હજુ ચાલી રહ્યું છે ને?